રેગડી આવા દો માં રેગડી આવા દે હેડ આવા દે આજે આજે મારી એસપી સુણ ક્યારી નો નમો રાખનારી માં ડેડુ આવો બાપો આજે મારી એસપી સુણ ક્યા ટીમ નો નમો રાખનારી માં ડેડુ માં આવો ભાઈ આવજે માં તે અમર નમો રાખ્યો આવજે આવજે તું ભાઈ ડેડુ માં આવો આવજે ભાઈ પાવડિયા તું આવજે ગાય છે હું અહીંયા તો શું તો જી છું ગાય તો કોક સારું ગાના આવજે પછી કેટલી બોલાય આઈ તો જી તારે ગૌરવવાનું છે ને એનો અવાજ અને તારે ગૌરાવાનું હા એટલે મારે ગાવાનું તો કોઈ ઇનામ કોક અને શું મારા તમે જોવા જોવા બી આવો એટલે કવરમાં તો પછી બીજું કોઈ લો ચણા લઈએ ને એમ તો તો મારા એ તો આપણા મોટા મોટા હોય એ તો ભાઈને કીધું તું પેલા ચણા લેતો હોય કાબુલિયા ચણા કાબુલી ચણા એમાં હા તો માતા મોટી છે તો પછી મોટા મોટા તમે તો જોતા તો સોયાબીન ને આવો છો બીજ જોયું સોયાબીન એ મંગાવો મુઠ્ઠો કરીને બતાવવા આમ નાખો ને હફ લે એટલે પબ્લિક ને દેખાઈ જાય બતાવો આમાં વાત સાચી આમાં આવું જોવું પડે પેલા દેખાઈ જાય આટલું નાખી હેરાન થવાનું થાય બીજું કોઈ એટલે અને હાથમાં આમ વધારે માર પેલા તો આમ સીધું ના જાય મારો હાથ બહુ મોટો મુકાલો હા અમારે અંધ્યા થાય પેલા કાબુલિયા ચણા લેતા હું એટલે ભાઈ મને ખબર કેમ નહીં પડી હા અને આખું સોયાબીન નું ત્યાંથી મોટા ફૂલ આવ્યા બટાકા લાયા હવે બટાકા શું કરવાના લે બે હાથથી નાખવાના જોવાના બટાકા તો બાફી ખાવાના કટકું ભરીને મેળ દેવાનું બે હાથથી જોવાના વેણ વધાવો જોવો લ્યો ત્યાં કરવાનું બરાબર ખીજાન નાખીને ઘરે લઈ જાય શું કરવાના શું કર્યું? આટલી ઘડી જોડે રહે તો કે ડેડુની પર વિશ્વાસ નહીં તમને પૂરો વિશ્વાસ છે ડેડી ઉપર. જો કાટકો પડે માતાજી દયા લે આ શું ઘંટા એમ ને કાય બધું એટલે આ કરવાનું જોયું લે આ તો ચોમાવાનો કાટકો નહીં પડ્યો આ તો એમનો ચેલો રે ને એ પાડ્યો કાટકા જેવું મોડા કહીને આવ્યો એ ભાઈ હા તું બહાર જતા છે કે તું વાતાવરણ ઠંડા છે બીજા બાજુ ઓટોમાં શું કહું ખાય ખબર નહીં પડતી હાલમાં તો જબ્બર કાટકા ફૂટા હોય તો અમારા ચીલો જ નકો મોશી કે હું ખાય ખબર નહીં પડતી યાર તમે એવું જ નહીં ખાતા ને એમ ખાતા હું તો કોઈ ખાતી નહીં આમાં આ તમારા ચેલો આવું ભળમ ભળા કરે તો તમે શું કહો હતા અમે તો કોઈ ખાતા નહીં અમે છો તમારા જેવું માણસો જેવું ખાતા છે અમે તો હવા માટી જે હરે ખાઈ લઈએ અમારે તો એવું કોઈ હે નહીં માતા શું ભાઈ જે ધરવા એ ખાઈ લઈએ અમે તો એવું કોઈ હે નહીં આ તો વળી કીધું ચેલો એવું ખાતો હોય કે ઘઉં ન લોટ ન તો મારે કીધું તમે ઘઉં લોટ ખાતા હશો એવું લાગે નહીં મને લાગે આ શિયાળાના મૂળા ખાઈ ગયેલા ગંજન તો આ મુવાળાની સુધરો લે ભાઈ છેલા મારી ઇજ્જત બગાડા માતાની આ મુકા આગા ઘઉં ખાય ઘઉં હું ભાડી જ્યું આઠમાં ચોલો ઘઉં લઈ જાય માતા આર્યા તો કહું તો ખાવાની ચીજ છે તો ખાવા દે ને ભાઈ ખાવા દે ને હા મુકા બોલ હવે બીજું કઈ કેવું છે તારે ભાઈ બીજું તો મારે પૂછવા જવું પડશે કે તમારે ચેલો તો જોવા કેટલા કડાકા ભડાકા કરશે એનું કરી રાખ મોળા ખાધા એનું કોમ હોય યાર શું કરીએ કહો તો આવું આ તો ડેકલા કરતા ખતરનાક વગાડા મારી ઇજ્જત કાઢી માતાની ઇજ્જત કાઢા સુધારો તમારે જોડે રાખો છો તો સુધારો ને કાકા વચ્ચે તો આવું ના હોય પછી આ બહેન ટીવી થઈ ગઈ લાગે બહુ ઠોઠું કરે ટીબી નીચે માતા બીડીઓ પીવાનો બીડીઓની ટીવી થઈ ગઈ
પછી વિડીયો ની થઈ કે બીજી થઈ એ કોને ખબર ભાઈ, આવે જો એક વાત કહું, ઓને મને દેખાય છે હા અડધો બુક્કો નહીં ઓને. બુક્કો? હા. કેવો આવો બુક્કો? મેં જોયો આ સ્કેન કરે એને પહેલા. જે કસેરી આવે ને એ કસેરીની અંદર ભૂતાળો નેનો નેનો રમા. એ કસનળી એટલે પેલી આવડી આવે એની? શ્વાસ નળી વાપરી કસ નળી તો પહેલી વાર ભાઈ ભગવાને પાઇપલાઇન નાખી એવું છે એને અલગ આલી છે આપણે બધા શ્વાસ નળી એને કસ નળી આલી આ તો પોણી બોણી આવક નહીં આવતું એ તો મને નહીં ખબર નળ ફિટ કર્યો કે નહીં તારે ખબર નહીં કઈ રીતનું હોય તારે તો હવારે ભરવું એના કરતો આમ મોટું કરી દે એટલે આય જાય પોણી એવું હે આ ચકલી ચાલુ કરવી ને એવું કરી એના કરતા શાંતિ રહે સ્ટાર ટીવી મતાવવાની ઉતારવાની એ તો યાર બધું ના આવે આ દવાખાની આવ્યો તો દવા લઉં તો એ નહીં મળતી યાર દવાખાની આવ્યો માતા આયા જોડે આવ્યો એક જ મટ ચોખ્ખી ગેરંટી આલું એક જ માટે એને પટાઈ નાખ ને પાર આવે હું કાકા મારા હાટાનું તમે કહી દો કે મારે શરદી થી એટલે દવા હાલ દો દે ભાઈ જો હા. આ ડેરી તારે શું જોવો બોલ ભાઈ મારે ટીબી કહું કે શરદી કહું અરે વેણ જોવો બતાવો બોલ ના એવો વિચાર વિચાર ના હોય આમાં વિચારવાનું વિચાર વેણ આમ દો વેણ મને લાગે આ ભાઈ પમેલો વધારે રેહાને હજુ તો ભાઈ કાચો કુવારો તો જોજો ભરજો લગ્ન કરવાના લાગે છે ગુટી તો નેના વધરા જેવું મોઢું આવે છે હજુ લગ્ન જોવો ભાઈ બોલ તારે ફટાફટ મારા ટાઈમ મારા વેણ જો વેણ લે આ વેણ તું લઈ લે તો મારી સમા લઈ લે હેર હેલા લો એ હાચીને તિજોરી મિલજો વાળી તો કોશી પછી આખી જિંદગી તમારી નહીં થાય જો ભાઈ હું કાકા દવા એ દવા છે બોલો બરાબર એ તારા ગળી જવાની બરાબર તારા ટીબી હતી રે તો પણ આ તો અંદર ઉગશે તો ના ઉગા ઉગા શિયાળાની સીઝન છે શિયાળામાં તો ઉગી જાય પણ એને ચોર રોજ પાણી પાવાનું તે ઉગી જાય ના હું પીવું તો પણ ના ઉગી જાય નહીં પીવાનું એટલે માથા ના પીને મળી જાય આપવામાં આવે કોઈ મરી જાય અંદર ઉગે તો પણ વાટવા કોણ જાય અંદર જીવા માટેથી દવા આલી મારી ચોઈ જાય અરે અંદર ઉગો તો તમે ના ચેલા થઈને તમે આવું કરો માતા ઉપર તમને ભરોસો લાગતો અમને પૂરો પૂરો ભરોસો માતા ઉપર ચેરો તકોમો હઈ યાર આખી જિંદગી ગુલામી કરો ને 2 મિનિટ પાર દે એમાં આખી પથારી ફેરવી નાખી માતા મને ખબર નહીં પડતી માતા હે માતા શું માતા બોલતે અમારા દીકરો નહીં હા બોલતે હા હું સાઈડમાં જઈને વાત કરેલા આવી ખોદણી નહીં કરતી હું હા માતા તારા ઠેકાણો ને તારા બોલવાની સ્પીચ સિસ્ટમ બધ સુધાર આ લોકો બેઠા ને તું એના આગળ મારી માતાની ખોદણી કરે એટલે શું કરવાનું કઈ એટલે કહેવું તો પડે ને સાચી વાત છે ભૂલ થઈ ગઈ. સુધરી જા હા મને લાગે ને અમને ટીબી ની અને શરદીની બેની ગોળી લાગતી છે આ ભેગી ચાલી છે તો બરાબર હું કહું બે મુકાભાઈ હા બોલો ભાઈ બીજો કોઈ પ્રશ્ન બીજું તો ઊંઘ આવે છે બહુ પંખો કરો તો ખાટલો લાવી યાર ના અમે ખાટલામાં તો ઊંઘતા નહીં એ ક્ષેત્રમાં ઊંઘો ક્ષેત્રમાં નહીં હા તમને દેખાતું છે કે અમે શામાં ઊંઘી ગોળિયા ઊંઘો ના તો ગોળિયું દેખાય અરે માં હવે તો મોટા થયા આપણે થોડા ઘોડિયા મૂકે એવા છીએ નક્કી ના કહેવાય ભાઈ આ તો આટલા બધા પહોંચ્યા હોય હવે આટલા નહીં પહોંચી શકતા તમે ભોય ઉતારી ચોકણ ઉતારી એટલે આ ટીબીઓ ચોક ને હા લે આ બધી આટલી આ બધી દવા બે ના બે. લે આ ભાઈ દવા પી લે ખીએ રીકા પણ હાથી. માતા હું આ દવા આલી કોરી ફાકી જવાની હતી પણ મને લાગે તમે શરદીની ના ટીબી ની આલી તો ટીબી ની ચાઈ કાઢેલ છો એટલે હું કહી દઉં આલે એટલે તારા હંગાત બે કનેક્શન નહીં ટીબી ને ખોસી ને શરદી બધું ભેગું નહીં નહીં એટલે જ દાદા અલગ અલગ નાક બધું બધું અલગ અલગ ચીજ ના એ તું ચી વાત એટલે ખોસી હોયથી આવે શરદી હોયથી આવે પીવા ગજે શરીર તો એક છે ને હા, શરીર છે, પીવા. તારા શરદીની ગોળી ડોક્ટર આલે એ નાકમાં ગાલવાની આલે છે હું આયત ગાલવાની મોઢામાં તારી કસવાળી જો પોકાડ દે હા અડધી બુદ્ધિ ચોઈ આયા શિકાર જોઈને જો હે માતા ના આલે એનું ચો ચાવો એ શું કરવું યાર સાચી વાત. માતા ઘડી ઘડી હો હું આ તમે આને ગોળી એરી
હા ખા અંદર એક આવશે કરવી જ યાર આઈ પોઈન્ટ પીજા મળી જ નો અમારું મુકાભાઈ હા બોલો આપણું શું હતું વાહ હું શું કહેતો હતો શું કહેતો આપણા પેલું એક પૈસાનું થયું હતું ને પેલું એક ભાઈને આલ્યા હતા હા તે એ હજુ કોઈ મેળ પડે નહીં પાછા આયા નહીં બરોબર ઓવા છીએ ભાઈ ના હા પેલા ગયડા રોમને આલ્યા હતા ગણારામ ના આલે ઓવા એટલે આવતાની માતા રોજ આપણે દર્શન કરવા એટલે આલ્યા તો ખરી ભાઈ તમે એને પૈસા આમ મોણો વ્યવસ્થિત મને એટલું ખબર કે વચમાં થોડું તકલીફમાં હતો ભાઈ તે પૈસા લઈ જાય છે તમારા જોડે ભાઈએ વાંધો નહીં હો લીધા હાલ દેશે બીજું તો તો શું? વાયદા હતા કાલ આલુન પમદાર આલુન હમ અઠવાડિયે ચેડે આલુન પૂનમે આલુન હમ ઓહો આ બીજો શિયાળો આવ્યો તમારે ચવેલી હા ને માતા એને ભણાવો ચવેલીમાં નહીં ઓવા માતા ચવણુંમાં ઈ માં ચવેલીમાં આ ચવેલીમાં હું ચવણુંમાં ચવેલીમાં ભણાવો હા માં શું પૈસા માટે છો માતાને કહેવાનું તો થાય. હું માતા ને તો હું ઉતાર મને કે છે ને એ તો રસ્તો બતાવો એમ કહું છું પાછો મારે ગાલો સાચી વાત સાચી તા વાત માતા ઊંઘી જી. અમારે નહીં મોકલ્યું તારી ના ઘેર તા માતા ઊંઘી જી તો અમાર માતા હું બોલતી નહીં અને તું બોલાસ હમ એના પૈસા મુકાડો ચમ મોટી ટેપ મારી માતા ના એ તો હા ટેપ નહીં મારી પણ અમારે શું કોઈને હજુ આવતી નહીં તું અને તા બાજુમાં જ બેઠી હે બંને કરી બીવેને ગયા આ બીવેને હા માતા ના દેખાય અદ્રશ્ય કહેવાય તું તો મને દેખાય હવે. મને તો દેખાય ને તો તું દેખાય છે ને હા મારા દીકરાના ખોડીએ ધૂણું ઓહો એટલે બરાબર બરાબર મને ઓરિજિનલમાં તમે જોઈ ના શકો હા હું નામ મારું ડેડુડી એટલું બા એટલે ડેડની નોમ ચોઈ પડી માં શું તમારે ભાઈ મારી પેઢી બોલ બીજું તો મારા દાદાના મોમાના છોકરાની સોડીની ભાઈની વહુ ઓહો જેટલી એના હાથ પેઢીઓ થઈ ગઈ બહેની વહુની છોકરાની વહુ આ ભૂલી જવાય મારે હાથ આ પેટી ચીલો હવે મારા કરતા જૂનો થઈ ગયો લાગે આટલું બધું કોણ યાદ રાખે તમારે શું યાદ રાખવાનું મારા ચીલાને યાદ રાખવાનું મારે યાદ રાખવાનું ભાઈ અમારું શું ટેન્શન બહુ મૂકા ભાઈ બીજું કોઈ શાંતિ ને જે બોલો હોત તોય ચો આયા હોત શું તકલીફ છે તમને એ તો તમે જુઓ ને કહો શું તકલીફ હશે કયો મને ભાઈ મૂકા ભાઈ જો હા તું અહીંયાથી જાય હમ બરાબર રસ્તામાં હમ તને એક બૈરું મળે હા હા બરોબર આ બૈરું તને એમ હમ કે ભાઈ મારી હેલ્પ કરો હમ તમને હું પૈસા આપું બરોબર તો એક વસ્તુ હમ કે એના હંગાત ના જતો હા હા ચાલ હંગાત જયો હા તો તું વળતો પાહો નહીં આવે ઓહો તો માતા તો ચોક્કસ તો મુસીબતનો પરસાયો આવું તો મારાથી થાય પણ હું તને કહું ને જવાબ ખબર નહીં યાર. હા એને હંગાત નહીં જવાનું હા એને ના પાડી દેવાનું હા એને ના પાડી દેવાનું હા અને પછી શું કરવાનું તારે હમ એ જતું રહે ને ના પાડે એટલે એનો પીછો કરવાનો હા પીછો કરે ને જુઓ અત્યારે આગળ તને ઘણા બધા રૂપિયા મળશે ઓહો બરોબર મોજ કરજે જા તો ભાઈ મારે કોઈ પણ માગવાય નહીં પડે તારી જિંદગી સુધરી જા બરાબર બરોબર મારે મને હાલવા ના મને કોઈ વાત નહીં મારા ચેરા ના છે ને થોડા ઘણા તો એમને કોમ આવા ખાવા પીવા પાડવાનું બરોબર હા તમે આવજો ચલો આજે ભાઈ, મુકાલો ચલો ભાઈ હા હું રજા લઉં છું હા માતા હા ચલો આમાં સારું જઈએ તાર હે કાકા ગુડ મોર્નિંગ હો ગુડ નાઇટ થી આવો તો હા
આ એક પેલો હતો એ નકરો ટીબાળ હતો અને એક હતો એક પાતકણીયો હતો. આ માતા એ બે ચેલા હશે એમનું ભલું નહીં કરતી અને મારું તો ભલું કરશે. યાર બધું જવા દે વાવા દેખી હોવાતું છે. માતા અમે રજા લઈ આવો ઊંઘવાની. અમને ઊંઘ આવે. હા ઠંડી લાગે તો શિવમાં જાગવાનું છે જાગો આમાં તો મને આવે છે. મને ઠંડી ચડી છે. 5 વાર ના કરી લેલો માં. એ ભાઈ એ શું કર્યું પેલું હું? દોણો દોણા લાવો. ખાવાને દેતો તો ને ખાઈ જઈએ. શું તમે તો દોણા લેતા કડવા મણનો રોટલો આલ્યો. અલે આ તો ખાઈ ગયો. આ તો પેલા મુકાને ઉલ્લુ બનાવતો. પૈસા પર આવવાના હતા. હા. માતા પૈસા ડાલે ને એમ શું કરશો? હે? પૈસા ડાલે ને. એ પેલી મરસેરી આવશે. ઓનલાઈન કરી દે ને. ઓહો. ના પેલી ગુણ નતું કીધું એ મરસેરી આ દે કઈ જોડે લઈ લે કે હું કારણ નામ ના દો. કોને કીધું તું? તમે નતું કીધું. માતા નથી કીધું. બે બધા આ ગોળીઓની ગપ્પામાં તો એ ગપ્પુ જતી ચાકી પૈસા લઈ જાય જોડે જઈને જા ચડી દો. અવાજ બોલ. મળશે. તો હવારે આવશે કે હા દેશું. પટી ગયું હું હવારે આવી રહ્યો. હા ભાઈ હા તને કહી દઉં આ ને વાતાવરણ ઓછું ગંધાવા રહેશે. આ પબ્લિક બેઠી હોય આટલી બધી યાર માતા ધૂણતી હોય તો આવી રીતના યાર કરે વાતાવરણ મારે શું કરવાનું. મને લાગ્યું તમે રિયલ માં હાલ દેજો ને તે બી ની દવા તો કે હારું મટી જાય તો કે હારું થઈ આ જાય. માતા જોડે ને જોડે બેન તો અમને ઊંઘ બહુ લાલ લાલ વખત થઈ છે. લો માતા રજા લઈએ અમે. ચલો તમે ડેડોડી આવજો. એ હા. જઈએ રામ હો. રામ રામ રામ. ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી ફક્ત ને ફક્ત તમારા મનોરંજન માટે હતો. ભાઈ બોલવા દે, આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો. તમારી લાગણી ને ભાવના ની ઠેસ કોઈ અમે પહોંચાડવા નહીં માંગતા, બરાબર? અમારો વિડીયો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલ નું નામ છે એસપીસી. મિત્રો આ વિડીયોમાં એટલી બધી કોમેડી હતી તો અમારું જ પેટ દુખાય, તમારું પેટ દુખીને તમારું પેટ નવું ના ખાવું પડશે. જય માતા. હસી હસીને થાકી